નમસ્કાર, હું છું ધરિકા શાહ. ન્યૂઝ ઓનલાઈનમાં આપનું સ્વાગત છે. તો શરૂઆત કરીએ આજની હેડલાઇન્સથી. આપ બનાવશે દિલ્હીમાં ભ્રષ્ટાચાર મુક્ત સરકાર, કેજરીવાલ બનશે નવા મુખ્યમંત્રી. 26મી ડિસેમ્બરે યોજાશે શપથવિધિ. અમદાવાદ કર્ણાવતી ક્લબની ચૂંટણી બની હિંસક, 7 થી 8 લોકો ઈજાગ્રસ્ત. યોગ ગુરુ રામદેવ ફસાયા મુશ્કેલીમાં, રેપનો ભોગ બનેલી બાળકીની ઓળખ કરી છતી. ભૂતપૂર્વ ક્રિકેટર અને અભિનેતા સલીલ અંકોલાની પૂર્વ પત્નીએ કરી પૂનામાં આત્મહત્યા. આપ સરકાર બનાવવા તૈયાર, આમ આદમી પાર્ટી બનાવશે દિલ્હીમાં ભ્રષ્ટાચાર મુક્ત સરકાર અને કેજરીવાલ જ બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી. આગામી 26 ડિસેમ્બરે દિલ્હીના જંતર મંતર ખાતે શપથવિધિ યોજાશે. દિલ્હીમાં શાસન કોનું રહેશે એ ચર્ચાનો આવી ગયો છે અંત. આમ આદમી પાર્ટી જ બનાવશે સરકાર. આજે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ સવારે 11 વાગે આમ આદમી પાર્ટીના મનીષ સિસોદિયાએ જાહેર કર્યું હતું કે આપ દિલ્હીમાં સરકાર બનાવવા માટે તૈયાર છે. જોકે આમ આદમીની આ જાહેરાત પહેલા જ અન્ના હજારેએ આપી હતી કેજરીવાલને શુભકામના. पिछले एक सप्ताह से जनता से संवाद किया है. इसमें सर्वेक्षण, इंटरनेट, साइबर मीडिया, जनसभाओं के जरिए लोगों से सरकार बनाने के मसले पर राय मांगी थी. यह देश में राजनीति को बदलने के इतिहास की शुरुआत रही है. जनता ने इसमें भारी संख्या में भाग लिया और अलग अलग माध्यमों से जनता ने जो राय दी है मैं आपको उसके सामने रख रहा हूं. पहले पूरे देश भर से SMS, इंटरनेट, वेबसाइट के माध्यम से 6,97,370 प्रतिक्रियाएं मिली, जिनमें से डुप्लीकेट आईडीज, डुप्लीकेट फोन नंबर्स को हटा के कुल मिलाकर 5,23,183 लोगों ने राय दी. इनमें से 2,65,966 दिल्ली से हैं. 2,65,966 दिल्ली से हैं. इन 2,65,000 लोगों में से करीब 1,97,000 लोगों ने, यानी कि 74% लोगों ने इंटरनेट के माध्यम से सरकार बनाने के पक्ष में फैसला दिया है. मुख्यमंत्री को लेकर काफी अटकलें चली थी. आम आदमी पार्टी ने पहले से अरविंद केजरीवाल जी को मुख्यमंत्री के रूप में प्रस्तुत किया था. 14 दिसंबर को उपराज्यपाल महोदय ने दिल्ली में सरकार कैसे बनाई जाए इस पे विचार विमर्श करने के लिए मुझे बुलाया था. मैंने उनसे कुछ दिनों का समय मांगा था, क्योंकि आम आदमी पार्टी कुछ चंद लोगों की पार्टी नहीं है, आम लोगों की पार्टी है. मैंने उनसे कहा था कि हम लोग जनता से पूछना चाहते हैं. पिछले एक हफ्ते में हम लोगों ने वेबसाइट के माध्यम से, SMS के माध्यम से और जनसभाएं करके जनता से पूछा, और जो नतीजे आए हैं कि भारी संख्या में लोग कह रहे हैं कि आम आदमी पार्टी को सरकार बनानी चाहिए. तो मैं अब यहाँ से उपराज्यपाल महोदय के पास जा रहा हूँ, उनको ये चिट्ठी देने के लिए कि आम आदमी पार्टी दिल्ली में सरकार बनाने के लिए तैयार है. અરવિંદ કેજરીવાલ દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. જંતર મંતર ખાતે 26 ડિસેમ્બરે શપથવિધિ યોજાશે. અરવિંદ કેજરીવાલ અને 3 સહયોગીએ દિલ્હીમાં સરકાર બનાવી કે નહીં એ માટે લોકમતનો આધાર લીધો હતો અને જો લોકો ઈચ્છશે તો જ સરકાર બનાવશે અને આ માટે રાષ્ટ્રપતિ પાસે માંગ્યો હતો સમય. આપને મળ્યા છે 5,23,000 મત. બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતે કેજરીવાલ એન્ડ પાર્ટીને આપી શુભકામના, પણ સાથે એમ પણ કહ્યું કે વચનો પૂરા કરવા અસંભવ છે. અમદાવાદની કર્ણાવતી ક્લબમાં આજે સવારે પોલીસની હાજરીમાં મારામારી થતા સરખેજ પોલીસની કામગીરી પર શંકાની સોય ઉદ્ભવી છે. ચૂંટણીમાં ગિરીશ દાણી અને અજય પટેલના ગ્રુપ સામસામે મેદાને છે, ત્યારે આજની મીટિંગ ભારે હિંસક બની હતી. અમદાવાદ કર્ણાવતી ક્લબમાં આજે એજીએમની મીટિંગ યોજાઈ હતી, જેમાં પોલીસની હાજરીમાં જ ગિરીશ દાણી અને અજય પટેલ ગ્રુપ વચ્ચે વાતાવરણ તંગ બન્યું હતું.
અને હિંસક હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 7થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનો આક્ષેપ ક્લબના સભ્ય રાજેશ બ્રહ્મભટ્ટે કર્યો હતો. બંને હાઈ પ્રોફાઇલ પક્ષો વચ્ચે મારામારીમાં બાઉન્સરોએ પણ માર માર્યાનો આક્ષેપ થયા છે. રાજેશ બ્રહ્મભટ્ટે ગિરીશ દાણી અને પરેશ દાણી સહિતના ગ્રુપ પર આક્ષેપ કરી તેમના સામે ફરિયાદ કરવાની વાત કરી હતી. સરખેજ પોલીસ દાણી ગ્રુપે ખરીદેલી છે અને પોલીસ પ્રોટેક્શન માંગ્યું છતાં પણ અમને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું ન હતું અને વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું ન હતું. પૈસાના જોરે દાણીએ શહેર પોલીસને ખરીદી લીધી છે અને બાઉન્સરો જેવા અસામાજિક તત્વોને બોલાવી અમને મારામારી કરી હોવાનું રાજેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. રામદેવે બળાત્કારનો ભોગ બનેલી કિશોરીની મુલાકાત લીધી અને તેની ઓળખ છતી કરી હતી, જેના કારણે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ યોગ ગુરુ રામદેવ બાબાથી નારાજ થયું છે. ચંદીગઢમાં 5 પોલીસ કોન્સ્ટેબલોની હવસનો ભોગ બનેલી કિશોરીના ઘરે જઈ રામદેવ બાબાએ તેની ખબર પૂછી હતી, જેના લીધે તેની ઓળખ છતી થઈ ગઈ છે. આ અંગે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ રાજકુમાર વેરકાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે રામદેવ બાબાએ પીડિતના પરિવારની ભાવનાને ઠેસ પહોંચાડી છે. રામદેવ બાબા એ કિશોરીની મદદ અને સાંત્વના આપવા તેના ઘરે પહોંચ્યા હતા, પરંતુ યોગગુરુ રામદેવ બાબા એ ભૂલી ગયા હશે કે બળાત્કાર બાળકીની ઓળખ છતી કરવી એ ગુનો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. ક્રિકેટરમાંથી અભિનેતા બનેલા સલીલ અંકોલાની પૂર્વ પત્ની પરિણીતિ પૂના ખાતે તેના ઘરમાંથી મૃત હાલતમાં મળી આવી છે. આત્મહત્યા કર્યા હોવાની શંકા સાથે પોલીસ વધુ તપાસ કરી રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને ક્રિકેટ રમવાનું છોડી અભિનય તરફ વળેલા સલીલ અંકોલાની પૂર્વ પત્ની પૂના ખાતે તેના ઘરમાં જ મૃત હાલતમાં મળી આવતા સનસનાટી મચી ગઈ છે. 46 વર્ષીય પરિણીતિ અંકોલા ગીતા સોસાયટી એપાર્ટમેન્ટ ખાતે આવેલ પોતાના ઘરમાં પંખા સાથે લટકેલી હાલતમાં મળી આવી હતી. આ અંગે તેણીની માતાએ પોલીસને જણાવ્યું હતું. સલીલ અંકોલા અને પરિણીતિએ 2011માં છૂટાછેડા લીધા હતા અને તેમને એક પુત્ર અને પુત્રી છે. હાલ તો પોલીસ કહી રહી છે કે પરિણીતિના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ કશું કહી શકાશે, પરંતુ પરિણીતિએ કયા સંજોગોમાં આત્મહત્યા કરી એ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. તો આ હતા આજના મુખ્ય સમાચાર. જોતા રહો ન્યૂઝ ઓનલાઈન. નમસ્કાર.